ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા ભાઈ? મજામાં? એકદમ જોરદાર શાંતિ ચાલે છે જિંદગીમાં, વ્યવસ્થિત બધું ખાઈ પીને જલસા ચાલે છે ને? જુઓ ભાઈ, સ્ટાર્ટ કર્યા છે ચેપ્ટર નંબર 3 જે છે એના બધા જ સૂત્રો જોઈ લઈએ એક વખત. આખું ચેપ્ટર ફરીવાર રિવાઇઝ કરી લઈએ અને પછી આપણે એના એમસીક્યુ જોઈશું. જોજો, ચેપ્ટર નંબર 3 ના સૂત્રો જોઈશું બધા ભાઈ. જોજો, ચેપ્ટર નંબર 3 અને એના સૂત્રો. સૌથી પહેલું ભાઈ આપણું એકદમ સિમ્પલ વાળું સૂત્ર છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ઉપરથી. વિદ્યુત પ્રવાહ ભાઈ સિમ્પલ જોજો, I બરાબર તાત્ક્ષણિક પ્રવાહ હોય તો આપણે dq/dt લખીએ છીએ. હા, અને જો વિદ્યુત ભારનું મૂલ્ય ભાઈ ફિક્સ હોય, 5 કુલમ 10 કુલમ ને સમય આપ્યો હોય તો આપણે ડાયરેક્ટલી q/t લખીએ છીએ. અને યાદ કઈ રીતે રાખીએ છીએ ભાઈ આપણે? qit હેલી qit. બીજું એના પછી છે ભાઈ તમારું સૂત્ર, અને એ છે આપણો ઓહમનો નિયમ. ઓહમનો નિયમ જે છે આપણને ખબર જ છે, એના ઉપરથી આપણું સૂત્ર V/I નો ગુણોત્તર અચળ હોય અને ઓહમનો નિયમ શું છે ભાઈ આપણો? વીર. ઓહમનો નિયમ શું થશે આપણો? ઓહમ કેવો હતો ભાઈ? વીર હતો. ઓકે. ત્રીજું, એના પછી અવરોધનું સૂત્ર. જોજો, અવરોધનું સૂત્ર શું આવશે ભાઈ? તો કે અવરોધનું સૂત્ર આવશે R બરાબર હરા રોલા. અવરોધનું સૂત્ર શું આવશે? R બરાબર હરા રોલા ρ L/A, જ્યાં A લંબાઈ, A આડછેદનું ક્ષેત્રફળ અને ρ અવરોધકતા દર્શાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જોજો ભાઈ, જો તમે આલેખ દોરો ભાઈ, તમે V વિરુદ્ધ I કે I વિરુદ્ધ V નો આલેખ દોરો. પહેલા V વિરુદ્ધ I જ કહું તો V વિરુદ્ધ I નો આલેખ સુરેખ આવશે અને તેનો ઢાળ લખો તો ઢાળ એટલે y યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત થાય અને એ અવરોધ જ આવે. આ ખાસ ધ્યાન રાખજો. અને જો I વિરુદ્ધ V નો આલેખ તમે દોરો, I વિરુદ્ધ V નો આલેખ, તો એ પણ સુરેખ જ આવે, કારણ કે ભાઈ સપ્રમાણમાં છે. અને એનો જો ઢાળ લખો તો ડેલ્ટા I/ડેલ્ટા V આવશે. y યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત. અને ધ્યાન રાખજો, એ અવરોધનો વ્યસ્ત આવે અને અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહેવાય. અવરોધના વ્યસ્તને શું કહેવાય? કંડક્ટન્સ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. કંડક્ટન્સને ગુજરાતીમાં વાહકત્વ પણ કહેવાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. એના પછી છઠ્ઠું જોજો, વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એને જે વડે દર્શાવાય. અને વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા પરથી ભાઈ સૂત્ર આવું થાય: એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. ભાઈ જો આડછેદ ભાઈ લંબ રૂપે હોય તો સૂત્ર તમારું આવું જ થશે, J બરાબર I/A. અને યાદ રાખવા માટે આપણે શું કહીએ છીએ? આઈ જા. તો જુઓ તમારું સૂત્ર શું થયું? તો I is equal to JA. ભાઈ આ તમને યાદ રાખવા માટે આવું યાદ રાખ્યું. અને હવે ભાઈ અહીંયા આગળ ખરેખરમાં જોજો, આ વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, ક્ષેત્રફળ સદિશ રાશિ છે. જો J અને A પરસ્પર સમાંતર હોય તો જ આવું સૂત્ર થાય. બાકી ખરેખરમાં તમારું સૂત્ર આવું છે: I બરાબર J.A. ઓકે, ખાસ ધ્યાન રાખજો ભાઈ, ટેક્સ્ટ બુકમાં નો ઉલ્લેખ નથી, પણ જનરલી MCQ માં તમારે ધ્યાન રાખવું પડે. એટલે આપણું સૂત્ર શું થાય?
I is equal to JA cos theta. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને હવે એના પછી સાતમું સૂત્ર તમારું એ છે, જોજો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ લંબાઈ દીઠ. ભાઈ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. અને એને જ તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહી શકો. અને એનું સૂત્ર થશે I rho upon A. એનું સૂત્ર શું થશે ખાસ ધ્યાન રાખજો, I rho upon A. હવે વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત હોય એટલે કે વાહકતા બરાબર 1 upon અવરોધકતા થશે. વાહકતા બરાબર 1 upon અવરોધકતા. વાહકતાને સિગ્મા વડે દર્શાવાય, અવરોધકતાને rho વડે દર્શાવાય. ઓકે, એના પછી આગળનું તમારું સૂત્ર છે, જોજો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ, અથવા તમે એને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ પણ કહી શકો. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ થશે E is equal to rho J. અથવા એવું પણ લખી શકાય J is equal to sigma E. બંને વસ્તુ સરખી થઈ, ખાલી રો ની જગ્યાએ તમે 1 upon સિગ્મા લખો એટલે તમારું સૂત્ર J is equal to sigma E થઈ જશે. ક્લિયર? ભૈયા ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવે છે E is equal to rho J અથવા J is equal to sigma E. ઓકે, જોજો, એના પછી તમારું સૂત્ર નંબર 10 છે, એ છે મોબિલિટી. 10મું સૂત્ર છે ભાઈ આપણું મોબિલિટી, જેને મ્યુ વડે દર્શાવાય. અને મોબિલિટીનો મતલબ શું થશે, જોજો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકોના ડ્રિફ્ટ વેગને શું કહેવાય? યસ, મોબિલિટી. એટલે મોબિલિટીનું સૂત્ર થશે તમારું VD upon E. અને અહીં જે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગનું સૂત્ર, ડ્રિફ્ટ વેગ કોને કહેવાય આપણને ખબર જ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનને ઘસડાઈને કરેલું અસરકારક સ્થાનાંતર, એને અનુરૂપ જે વેગ છે એને ડ્રિફ્ટ વેગ કહેવાય. અને ડ્રિફ્ટ વેગનું આપણું સૂત્ર થશે E/m into τ. આ પ્રવેગ છે ઇલેક્ટ્રોનનો ઇન્ટુ τ. અને આ જે τ છે એને રિલેક્સેશન સમય કહેવાય. रिलैक्सेशन समय, ये आराम का मामला है. એટલે કે ઇલેક્ટ્રોન આયનો સાથેની બે ક્રમિક અથડામણોની વચ્ચે કંઈ ના કરે, એ પગ લાંબા કરીને આરામ કરે ઇલેક્ટ્રોન, એને રિલેક્સેશન સમય કહેવાય. રિલેક્સેશન સમય, આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? એના પછી જોજો, વિદ્યુત પ્રવાહનું સમીકરણ. ભાઈ વિદ્યુત પ્રવાહનું સમીકરણ તમારું ડ્રિફ્ટ વેગ સ્વરૂપમાં આવશે. ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહનું સમીકરણ એકદમ સિમ્પલ, આપણને આવડે જ છે સારી રીતે. આપણું સૂત્ર હતું, અહીં આવને, અરે અહીં આવને. ભાઈ એનો મતલબ શું થયો? ભાઈ જોજો, આપણું વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થશે? પ્રેમથી બોલાવાની ભાઈ, અહીં આવને, અરે અહીં આવને. અને જો આ એ ને છેદમાં નાખી દો તો તમારું વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર બનશે I/A જે થશે.
ભાઈ તમે છોકરીને બોલાવો એટલે શરમાઈ જાય તો તમને શું જવાબ આપે? જાઓ ને. ભાઈ એ તમારું સૂત્ર થયું એના પછીનું શું? જાઓ ને. જોજો ભાઈ આઈ અપોન એ શું થશે? જે. તો આપણું સૂત્ર શું થઈ ગયું? જાઓ ને. ભાઈ આ તમારું વિદ્યુત પ્રવાહ ઘનતા. અને ભાઈ જુઓ આ સૂત્રમાં જે સ્મોલ n છે ને એને સંખ્યા ઘનતા કહેવાય. જુઓ તમે ભૂલ ના કરો એટલે તમને લખીને આપું છું. 14મું સૂત્ર અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જેને સ્મોલ n વડે દર્શાવાય. અને સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને સંખ્યા ઘનતા કહેવાય. અને એનું સૂત્ર થશે કેપિટલ N અપોન કદ. કદ એટલે v થાય ને v એટલે શું થાય? લા. ભાઈ જોજો તો કેપિટલ, જોજો ધ્યાનથી, અહીંયા કેપિટલ N ને ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય અને સ્મોલ n ને સંખ્યા ઘનતા કહેવાય. તો એનો મતલબ તમે કેપિટલ N ને સૂત્રનો કરતા બનાવો તો તમારું સૂત્ર શું થશે? હાલા નલ્લા. તમારું સંખ્યાનું સૂત્ર થયું. ખાસ ધ્યાન રાખજો, સ્મોલ n સંખ્યા ઘનતા છે. સંખ્યા ઘનતાનો મતલબ થાય એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. એના પછી તમારું સૂત્ર છે, સાંભળજો, અવરોધકતા. એનું સૂત્ર ભાઈ સંખ્યા ઘનતા અને રિલેક્સેશન ને સમાવતું સૂત્ર છે તમારું અવરોધકતાનું. અને સૂત્ર થશે તમારું રો બરાબર m અપોન ne સ્ક્વેર ટો. ભાઈ અવરોધકતાનું સૂત્ર થશે રો બરાબર m અપોન ne સ્ક્વેર ટો. જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ છે, n સંખ્યા ઘનતા છે, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને ટો શું છે ભાઈ? रिलैक्सेशन समय જે મેં લીધો ને વચ્ચે આરામ, ये आराम का मामला है. અવરોધકતા ભાઈ આના ઉપરથી એવું કહી શકાય, જોજો તમે ધારો કે ધાતુ પદાર્થ એટલે કે વાહક પદાર્થના તાપમાનમાં વધારો કરો ને તો એની અવરોધકતા ઘટે. કારણ શું? ભાઈ જેમ જેમ તમે તાપમાન વધારો ને એમ ઇલેક્ટ્રોનની જે ગતિ છે અસ્ત વ્યસ્ત થઈ જાય ને વધી જાય. એટલે એને આરામ કરવાનો સમય ના મળે, ફટાફટ અથડામણો થાય બધી. અને એના લીધે શું થાય? આરામ ના કરી શકે, રિલેક્સેશન સમય ઘટી જાય એટલે અવરોધકતા વધે. વ્યસ્ત પ્રમાણ છે અને વ્યસ્ત પ્રમાણ હોય તો વધે તો ઘટે ને ઘટે તો વધે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. એના પછી ભાઈ 16મું સૂત્ર થશે આપણું, જોજો હવે છે આપણું વિદ્યુત ઉર્જાનું સૂત્ર. આપણે વિદ્યુત ઉર્જાનું સૂત્ર લખીએ છીએ ભાઈ W = VQ, અથવા તમે Q ની કિંમત IT પણ લખી શકો એટલે VIT પણ લખાય. જોજો આના ઉપરથી વિદ્યુત પાવર લખો તમે, વિદ્યુત પાવર, તો T ને છેદમાં નાખી દો ભાઈ, તો વિદ્યુત પાવરનું સૂત્ર શું થાય? W/T બરાબર P થાય. એટલે સૂત્ર શું થયું? જુઓ આપણું VIP. સૂત્ર શું થયું? VIP. આ તમારા વિદ્યુત પાવરનું સૂત્ર થયું કહેવાય. એના પછી 18મું સૂત્ર છે ભાઈ આપણું, અને એ છે ઉષ્મા ઉર્જા. જોજો ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે આપણું W બરાબર તમે જનરલી I2RT લખી શકો, અથવા I ની જગ્યાએ તમે V/R લખો તો સ્ક્વેર કરશો એટલે એકવાર R પછી ઉડી જશે તો સૂત્ર બનશે તમારું V²/R × T. આ ઉષ્મા ઉર્જા છે તો ઉષ્મીય પાવરનું સૂત્ર લખો તો ઉષ્મીય W/T પાવર થઈ જશે તો પાવરનું સૂત્ર થશે I2R અથવા V²/R. આ ખાસ ધ્યાન રાખજો, બહુ જ ઉપયોગ થશે આનો MCQ માં, ભૂલતા નહીં. હા, ક્યારે કયા સૂત્રની જરૂર પડે એ શરત પર આધાર રાખે છે, એ આપણે MCQ માં જોઈશું. અને
ભાઈ જૂલનો નિયમ સાંભળજો, આના ઉપરથી જૂલના નિયમનો ઉપયોગ જે છે, જોજો ભાઈ આ વસ્તુ જૂલનો નિયમ આપ્યો છે, પણ એની વ્યવહારિક ઉપયોગિતા માટેનું સૂત્ર ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ એમસીક્યુ માં કામમાં આવશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. અને એ સૂત્ર આવી રીતે આવશે, W બરાબર JH. સમજાઈ દઉં તમને, W પણ ઉષ્મા ઉર્જા છે, H પણ ઉષ્મા ઉર્જા છે. તો ફરક શું ભાઈ, આ W જે ઉષ્મા ઉર્જા છે એ જૂલમાં છે, અને H જે ઉષ્મા ઉર્જા છે એ કેલરીમાં છે, અને જે છે એ જૂલ અચળાંક છે. એને ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક પણ કહેવાય. અને જૂલ અચળાંકની કિંમત આપણે ફિઝિક્સમાં 4.2 જૂલ પર કેલરી લઈએ છીએ. જૂલ પર કેલરી, એનો મતલબ 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. એક્ઝેક્ટ કિંમત 4.186 છે, પણ આપણે ફિઝિક્સમાં એની કિંમત 4.2 લઈએ છીએ. જૂલ પર કેલરી એટલે કેલરીને જૂલમાં ફેરવવા હોય તો 4.2 વડે ગુણવા પડે, બરાબર. કેલરીને જૂલમાં, જૂલને કેલરીમાં ફેરવવા હોય તો ભાગવા પડે. ક્લિયર? અને આમાં જે W જૂલ છે ને ભાઈ, એમાં તમારું સૂત્ર આવશે I²RT અથવા V²/R × T. આ જૂલ વાળા સૂત્રો છે. અને જમણી બાજુએ જે H દેખાય છે કેલરીમાં, એ સૂત્રો આપણે જોયા હતા, યાદ હોય તો તમને થર્મોડાયનેમિક્સમાં 11મા ધોરણમાં. તો એ H નું સૂત્ર આવશે ભાઈ તમારું mc∆T અથવા ml. તમને ખબર જ છે ભાઈ, જ્યાં C જે છે એ વિશિષ્ટ ઉષ્મા છે. ભાઈ આ 11મા ધોરણમાં સૂત્રો જોયા હતા, ખાસ ધ્યાન રાખજો. C જે છે એ વિશિષ્ટ ઉષ્મા છે, અને L જે છે એ ગુપ્ત ઉષ્મા છે. ખબડી? આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે સૂત્ર છે જુઓ, તમારો જૂલનો નિયમ W બરાબર JH, જ્યાં W જૂલમાં આવે, H કેલરીમાં આવે, તો W ના બે સૂત્રો થશે. એક છે જુઓ તમારું I²RT, બીજું આવ્યું V²/R × T. એ જૂલમાં આવશે. અને કેલરીમાં જે સૂત્ર છે એ તમારું શું આવશે ભાઈ, જોજો. યસ, mc∆T અથવા ml. જ્યાં C આપણને ખબર છે વિશિષ્ટ ઉષ્મા છે, તમે C ની જગ્યાએ S પણ લખી શકો. S એટલે સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ, વિશિષ્ટ ઉષ્મા. C અથવા S બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો સંજ્ઞા. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ તમારા હજી અડધા સૂત્રો થયા. હજી આપણે બીજા સૂત્રો જોવાના છે, ધ્યાનથી જોજો. તમારા 20 સૂત્રો થયા જૂલના નિયમ સુધીના. ઓકે, હવે બીજા આગળ સૂત્રો જોઈશું. એના પછી આગળના સૂત્રોમાં હવે આવશે ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ. જોજો, ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે ડિસ્ચાર્જિંગ માટે જો તમે સૂત્ર લખો તો સૂત્ર V = E - IR થાય. અને જો ચાર્જિંગ માટે લખવા જાવ તો V = E + IR. સિમ્પલ વાત છે કે જો બેટરી ડિસ્ચાર્જ થતી હશે તો સ્વાભાવિક છે, બેટરી ડિસ્ચાર્જ થાય તો વોલ્ટેજ ઘટે, અને ચાર્જ થાય તો વોલ્ટેજ વધે. સાંભળજો, તમારું 21મું સૂત્ર, બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ, તો એ ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર થશે V = E - IR. જો ભાઈ અહીંયા આગળ તમારો EMF, આ ધ્યાન રાખજો, આપેલી બેટરી માટે હંમેશા EMF મોટો હોય, અને બેટરી ચાર્જ થતી હોય, ત્યારે
ભાઈ ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર લખો તો V is equal to E plus IR થાય. આમાં V greater than E હોય પણ V જે છે એ બેટરીનો ના હોય, એ બાહ્ય બેટરીનો વોલ્ટેજ હોય તો જ આપણે એ બેટરીને ચાર્જ કરી શકીએ. ઓકે, અને એના પછી ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ. જ્યારે ભાઈ બેટરી ચાર્જ થતી હોય ત્યારે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ શું થશે? I બરાબર V માઇનસ E અપોન R પ્લસ R, જ્યાં સ્મોલ r બેટરીનો આંતરિક અવરોધ છે, કેપિટલ R બાહ્ય અવરોધ છે. આ ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ થયું. અને નોર્મલી ભાઈ બેટરીમાંથી વહેતા પ્રવાહનું સમીકરણ લખો તમે. બેટરીમાંથી વહેતો પ્રવાહ, ભાઈ બેટરીનો પોતાનો આંતરિક અવરોધ સ્મોલ r હોય, બેટરીનું EMF E હોય તો કુલ EMF અપોન કુલ અવરોધ થાય. અને જો આ R બરાબર, જો તમે બાહ્ય અવરોધ શૂન્ય લઈ લો તો બેટરીમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થઈ જશે. તો I મેક્સિમમ બરાબર E અપોન R થાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ડન. એના પછી 25મું સૂત્ર તમારું છે અને એ છે, જોજો ભાઈ, કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજો નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ યાદ રાખવા માટે ભાઈ તમે સમજો આપણે શું કરીએ છીએ? સિમ્પલ, જો આયેગા વો જાયેગા. મતલબ જેટલો પ્રવાહ દાખલ થાય જંક્શનમાં એટલો જ પ્રવાહ બહાર નીકળે. એટલે તમારે શું યાદ રાખવાનું? જંક્શનમાં દાખલ થતો પ્રવાહ, જંક્શનમાં દાખલ થતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જંક્શનમાંથી બહાર આવતો પ્રવાહ. જંક્શનમાંથી બહાર આવતો પ્રવાહ. ભાઈ આ બીજું કઈ નહીં, કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનો ઉપયોગ જ છે. 26મું જોજો, કિર્ચોફનો બીજો નિયમ. ભાઈ કિર્ચોફનો બીજો નિયમ શું છે? જોજો ભાઈ, તમને ને મને ખબર છે કિર્ચોફનો બીજો નિયમ આવી રીતે આવશે. ભાઈ જુઓ, સિમ્પલ, સિગ્મા ડેલ્ટા V 0 થઈ જાય, એટલે કે ઉર્જા અચળ હોય તો એનો ફેરફાર શૂન્ય થઈ જાય. અથવા તમે આવું પણ લખી શકો, સિગ્મા IR બરાબર સિગ્મા E, એટલે કે બેટરીના EMF નો બૈજિક સરવાળો અને વોલ્ટેજ અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો બૈજિક સરવાળો સરખો હોય. પણ સ્ટેટમેન્ટ કરતા ભાઈ ક્યારે આપણે એને MCQ દાખલામાં ઉપયોગ કરતા હોઈએ, એ કેવી રીતે ઉપયોગ થાય વધારે અગત્યની વસ્તુ છે. જોજો, અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે IR માટે આપણે શું યાદ રાખીએ છીએ? જો વિદ્યુત પ્રવાહ આપણી સાથે સાથે હોય, બરાબર, વિદ્યુત પ્રવાહ આપણી સાથે હોય એટલે કે સાથે પ્રવાહ હોય તો આપણે IR શું લખીએ છીએ? ઋણ લખીએ છીએ. અને જો આપણી વિરુદ્ધમાં પ્રવાહ આવતો હોય, આપણે જે દિશામાં ફરતા હોઈએ એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવતો હોય, આડો ફાટતો હોય ભાઈ, તો સામે પ્રવાહ જો આવતો હોય, સામે ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો એને શું કહેવાય? એ વખતે આપણે IR ધન લઈએ છીએ. હવે બેટરીના EMF માટે, ભાઈ બેટરીના EMF માટે એમાં સિમ્પલ, જો તમે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ પર જતા હોવ, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ પર જતા હોવ તો એમાં EMF નો શું થશે? ઘટાડો થશે. EMF ઘટે ધનથી, એટલે EMF તમારે શું લેવાનું? ઋણ લેવાનું. અને જો તમે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જતા હો, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર, તો એમાં EMF વધતું જાય એટલે E ધન આવશે. ઓકે, એના પછી
27મું સૂત્ર છે તમારું સિમ્પલ ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ. જોજો અવરોધોનું શ્રેણી જોડાણ. અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર લખીએ. કોમન સૂત્ર શું થશે તમારું? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ RN. આ n અવરોધોના શ્રેણી જોડાણનું સામાન્ય સૂત્ર લખ્યું. અને જોજો ધ્યાનથી કે જો n સમાન અવરોધો R, n સમાન અવરોધો R શ્રેણી જોડાણમાં હોય, R શ્રેણી જોડાણમાં હોય તો પરિણામી અવરોધ, તો ભાઈ એનો પરિણામી અવરોધ શું લખાશે? તો કે R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R અપ ટુ કેટલી વખત? n વખત. તો n વખત તમે અવરોધોનો સરવાળો કરો તો R પ્લસ R પ્લસ R પ્લસ R શું થશે? NR. જો n સમાન અવરોધો ભાઈ R પ્લસ R અપ ટુ કેટલી વાર? n વખત. તો સૂત્ર શું થઈ જાય તમારું? NR. એટલે જો n અવરોધો તમારા શ્રેણી જોડાણમાં હોય, ઓકે, તો તમારું સૂત્ર શું થશે ભાઈ? NR. અને ભાઈ જોજો સમાંતર જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. જોજો અવરોધોનું સમાંતર જોડાણ. ભાઈ સમાંતર જોડાણ એટલે પેરેલલ કનેક્શન કહેવાય. અને સમાંતર જોડાણમાં આપણું સૂત્ર આવું થાય, જો 1/RP. ભાઈ S એટલે સિરીઝ થાય, P એટલે પેરેલલ થાય. ઓકે, તો સમાંતર જોડાણમાં શું આવશે? 1/R1 પ્લસ 1/R2. જ્યારે આનો આપણે દાખલા કે MCQ માં ઉપયોગ કરતા હોઈએ ત્યારે જો તમે વ્યસ્ત લઈને આની ઉલટી કરાવી દો, વ્યસ્ત લો R2 પ્લસ R1/R1 ઇન્ટુ R2, આ તો 1/RP લાયા, ઉલટી કરાવી દો તો ભાઈ સૂત્ર શું બનશે તમારું? RP બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2. આ તમને વધારે ઈઝી પડશે. ઓકે, n અવરોધો હોય તો આ જ રીતે ભાઈ પ્લસ 1/RN લખી શકો અપ ટુ. ઓકે, અને 30મું ભાઈ જો n સમાન અવરોધો, જો n સમાન અવરોધો સમાંતર જોડાણમાં હોય તો, સમાંતર જોડાણમાં હોય તો તેનો પરિણામી અવરોધ, તો ભાઈ તેનો પરિણામી અવરોધ શું થશે? n સમાન અવરોધો સમાંતર જોડાણમાં હોય તો તેનો પરિણામી અવરોધ થશે R/N. એનો મતલબ જુઓ 1/R 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 કેટલી વાર? n વાર. તો n/R થાય, ઉલટી કરાવી દો R/N. ભાઈ આનો મતલબ શું થાય? શ્રેણી જોડાણમાં સરખા અવરોધ હોય તો n વડે ગુણાય, અને સમાંતર જોડાણમાં સરખા અવરોધ હોય તો n વડે ભગાય. ઓકે, આ કામમાં આવશે, MCQ માં ધ્યાન રાખજો ખાસ. ઓકે, એના પછી ભાઈ વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિમાં, વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ માટે, વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ ભાઈ ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય એ સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. અને એ વખતે એનું સૂત્ર બનશે R1/R2 R3/R4. અહીંયા ભલે આપણે સૂત્ર જે તમારે યાદ આવી રીતે રાખવાનું, સર્કિટ આપી હોય R1/R2 R3/R4, અથવા તમે આવી રીતે બી ગુણોત્તર લઈ શકો, આ અપોન આ ભાગ્યા બરાબર આ અપોન આ, એવું પણ લઈ શકો. બંને વસ્તુ ચાલે. આમ પેજ ફેરવો ભાઈ કે આમ ફેરવો, બંને ચાલશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે, મીટર બ્રિજ એની સંતુલિત સ્થિતિ માટે, તો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે તમારું સૂત્ર આવું થશે,
એમાં આપણે r1 upon r2 ની જગ્યાએ r upon s કહેતા હતા, કંઈ બી ચાલે, x upon y પણ કહેવાય, is equal to l upon 100 minus l. અને આ l શું દર્શાવે? તટસ્થ બિંદુનું અંતર. ભાઈ આ તટસ્થ બિંદુ શું હતું? તો કે જ્યારે ગેલ્વેનોમીટર શું બતાવે? શૂન્ય આવર્તન બતાવે, એટલે કે આવર્તન ના બતાવે, એટલે કે પસાર થતો પ્રવાહ શું હોય? શૂન્ય હોય. ક્લિયર? અને એના પછી 33 જોજો, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જે આપણને ટેક્સ્ટબુકમાં નતો આપ્યો પણ આપણે શીખ્યા છીએ, સૂત્ર એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, ભાઈ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આવો થાય, એનું સૂત્ર લખું છું, E1 બરાબર VL1. તટસ્થ બિંદુ L1 અંતરે મળતું તો આપણું સૂત્ર આવું થાય, E rho L1 upon R plus capital L rho. જ્યાં કેપિટલ L rho પોટેન્શિયોમીટર તારનો અવરોધ દર્શાવે છે. પોટેન્શિયોમીટર તારનો અવરોધ દર્શાવે છે. ઓકે, અને સિમ્પલ, જો આમાં તમે VL1 upon L1 કરો તો એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. તો પોટેન્શિયોમીટર માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, પોટેન્શિયોમીટર માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એનું સૂત્ર શું લખાશે ભાઈ? VL1 upon L1. એ અચળ હોય ભાઈ, એને આપણે phi વડે દર્શાવીએ છીએ, અને એ phi કેટલું થશે? E rho, આ L1 નીચે નાખી દીધું, upon R plus L rho. હવે ભાઈ આ પોટેન્શિયોમીટર માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. ક્લિયર? અને એના પછી ભાઈ વિદ્યુત કોષોના EMF ની સરખામણી પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષો ના EMF ની સરખામણી. ભાઈ શું કરતા હતા? સિમ્પલ, આમાં બધું અચળ છે એટલે E ચલે છે L કહેવાય. એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત થયો ભાઈ. E ચલે છે L, અહીંયા લખી જ રાખું છું. E1 ચલે છે L1 અથવા VL1 ચલે છે L1. તો તમે ગુણોત્તર લઈ લો તો E1 upon E2 શું લખાય? L1 upon L2. આમાં બીજી એક અગત્યની વસ્તુ ક્લિયર કરી દઉં ભાઈ, આમાં સહાયક અને વિરોધક સ્થિતિ જો આપી હોય, ભાઈ બેટરીઓની સહાયક સ્થિતિ, જોજો ધ્યાનથી, આ સહાયક સ્થિતિ એટલે શું? ભાઈ બે બેટરીઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી હોય કે જેથી વિદ્યુત કોષોનો સરવાળો થાય, પરિણામી EMF નો સરવાળો થાય. એટલે આવું થાય, જુઓ, જો ભાઈ ધન ધ્રુવ જોડે બીજી બેટરીનો ઋણ ધ્રુવ હોય અને ઋણ ધ્રુવ જોડે ધન ધ્રુવ હોય, ધારો કે આનું EMF E1 છે, આનું E2 છે, તમે અહીં શું કરો ભાઈ? જોજો, આ પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ. ભાઈ અહીં તમે કિર્ચોફનો બીજો નિયમ વાપરો. ચલો અહીંયાથી જાઓ, તમે જુઓ, તમે ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ પર ગયા એટલે વધારો થયો, તો પ્લસ E1 આવે, જાઓ, ચલો ઋણ થી પાછા ધન પર ગયા, પાછો વધારો થયો. તો અહીં પરિણામી EMF શું થયો? સરવાળો થયો, અને સરવાળો થાય એટલે એને સહાયક સ્થિતિ કહેવાય, E1 plus E2. આ બે બેટરીઓના EMF ની શું થઈ કહેવાય ભાઈ? સહાયક સ્થિતિ. અને ભાઈ બેટરીઓની વિરોધક સ્થિતિ, આનાથી ઊંધું. ભાઈ જો ધન જોડે ઋણ, ઋણ જોડે ધન હોય તો શું હતું? સહાયક. અને વિરોધક સ્થિતિનો મતલબ શું? આનાથી ઊંધું. એમાં શું થશે? ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે ઋણ ધ્રુવ, એને બેટરીની શું કહેવાય? યસ, ધન જોડે ધન, ઋણ જોડે ઋણ, એને બેટરીની વિરોધક સ્થિતિ કહેવાય. જો તમે કિર્ચોફનો બીજો નિયમ વાપરો, ચલો અહીંથી જઈએ, માઇનસ થી પ્લસ પર ગયા, વધારો થયો, ગયા આગળ પ્લસ થી માઇનસ તો માઇનસ થયું, તો પરિણામી EMF શું કહેવાય?
તો પરિણામી ઈએમએફ શું કહેવાય? માઇનસ થી પ્લસ વધારો, પ્લસ થી માઇનસ ઘટાડો, તો E1 માઇનસ E2 થશે. ભાઈ આનો મતલબ આપણે અત્યારે એવું ધાર્યું છે કે E1 મોટું છે, બાકી મોટામાંથી નાનું બાદ કરવાનું. ટૂંકમાં થયું શું? બે બેટરીના ઈએમએફ ની બાદબાકી થઈ ભાઈ, અને બાદબાકી થઈ તો એ શું કહેવાય? બેટરીઓની વિરોધક સ્થિતિ કહેવાય. આવડે આ ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લે ભાઈ આપણું સૂત્ર આવશે આંતરિક અવરોધ. પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવો. તો પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવો, એનું સૂત્ર હતું, જોજો, સ્મોલ r બરાબર કેપિટલ R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1. ભાઈ જુઓ, સિમ્પલ તમારે ધ્યાન શું રાખવાનું? અહીં L1 અપોન L2 શું? R બાહ્ય અવરોધ છે L1. જ્યારે કળ ઓપન હોય ત્યારે તટસ્થ બિંદુનું અંતર છે, અને L2 તટસ્થ બિંદુ, જ્યારે કળ ક્લોઝ હોય ત્યારે તટસ્થ બિંદુનું અંતર છે. પરંતુ તમારે જો એક્ઝામમાં ભૂલી ગયા તમે તો ચિંતા નહીં કરવાની. જે મોટું મૂલ્ય હોય ને એને અંશમાં લેવાનું. ચિંતા. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાલી 2-3 સૂત્રો જે બાકી છે હવે આપણે જોઈ લઈએ. અને એ છે તમારું 39મું સૂત્ર, અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. અવરોધમાં તાપમાન સાથે થતા ફેરફારનું સૂત્ર આવશે આપણું R of T is equal to R0 into 1 plus alpha T minus T0. જ્યાં આ T તાપમાને અવરોધ છે, આ સંદર્ભ તાપમાને અવરોધ છે. સંદર્ભ તાપમાન આપણને જનરલી STP કે NTP આપે છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અથવા નોર્મલ ટેમ્પરેચર. ઓકે, આ T છે અને આ T0 સંદર્ભ તાપમાન છે. આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક, અને એનો એકમ થશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ. તમે આ જ સૂત્ર અવરોધકતા માટે પણ લખી શકો. ધ્યાન રાખજો, અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર. અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર, એનું સૂત્ર પણ સેમ જ થશે. જોજો, rho of T is equal to rho0 into 1 plus alpha into T minus T0. આ શું થઈ ગયું ભાઈ? અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર. હા, જે આલ્ફા આપણને ખબર જ છે, અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. ખાલી આટલો ફરક પડ્યો. આ ρ0 જે છે સંદર્ભ તાપમાને અવરોધકતા થઈ, અને આ T તાપમાને અવરોધકતા. અને હમણાં જ તમને જે કીધું એની ઉપરથી સૂત્ર કહું કે જો બે વિદ્યુત કોષો પ્રથમ સહાયક સ્થિતિમાં અને ત્યારબાદ વિરોધક સ્થિતિમાં હોય, પ્રથમ સહાયક સ્થિતિમાં અને ત્યારબાદ વિરોધક સ્થિતિમાં હોય, વિરોધક સ્થિતિમાં હોય તો સાંભળજો ધ્યાનથી, તો તમારું સૂત્ર આવું થશે ભાઈ, E1 upon E2. જોજો, પ્રથમ સહાયક છે અને પછી વિરોધક છે. પહેલા સહાયક હોય તો L1 plus L2 થાય, અને પછી વિરોધક છે એટલે L1 minus L2 આવશે. જો પહેલા વિરોધક અને પછી સહાયક હોય તો ગુણોત્તર ઊંધો થઈ જશે. ઓકે, L1 minus L2 ઉપર જશે, L1 plus L2 નીચે આવશે. અને ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય, સાંભળજો ધ્યાનથી, વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે ત્યારે રચાતો પ્રવાહ એનું સમીકરણ થશે, ધ્યાનથી સાંભળજો ભાઈ, હું તમને એક વખત સાબિત કરીને આપું કારણ કે ટેક્સ્ટ બુકમાં સૂત્ર છે નહીં. I બરાબર આપણું સૂત્ર થાય Q/T. QIT. ઓકે, હવે સાંભળજો, આ જે તમારું સૂત્ર છે આમાં હવે જો તમે ઇલેક્ટ્રોન માટે લખો, ઇલેક્ટ્રોન માટે, તો ઇલેક્ટ્રોન માટે Q બરાબર E લખાશે, વિદ્યુતભાર. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન એક ભ્રમણ પૂર્ણ કરતો હોય, એક ભ્રમણ, તો એના માટે લાગતો સમય આવર્તકાળ જેટલો હોય એટલે કે કેપિટલ T હશે. અને ધ્યાનથી સાંભળજો, સમય આવર્તકાળ જેટલો છે અને તેને કાપેલું અંતર કેટલું હશે, પરિઘ જેટલું હશે, 2πr. સિમ્પલ. તો અહીં તમારું સૂત્ર બનશે I = E/T. તમે આવું પણ લખી શકો, જુઓ 1/T ને શું કહેવાય, આવર્તકાળનો વ્યસ્ત આવૃત્તિ થશે. એટલે જુઓ, આ પહેલું સૂત્ર થયું તમારું. જો તમને આવૃત્તિ આપી હોય ઇલેક્ટ્રોનની તો તમે આ સૂત્ર લખી શકો E × F. અને બીજું સૂત્ર બનશે હજી, જો તમને ઝડપ અને ત્રિજ્યા આપેલી હોય ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગની, તો આપણું સૂત્ર તમને ખબર છે V = R ઓમેગા, અને ઓમેગા બરાબર 2πf લઈ લો. તો F ને સૂત્રનો કરતા બનાવો તો આપણું સૂત્ર શું બનશે, V/2πr. જો F ની કિંમત અહીં મૂકી દો તો તમારા પ્રવાહનું બીજું સૂત્ર થશે, ધ્યાન રાખજો ખાસ, E તો છે જ અને F ની જગ્યાએ V/2πr, તો EV/2πr આવું થશે. જે રચાતો પ્રવાહ છે, જો ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને વેગ આપ્યા હોય તો રચાતા પ્રવાહનું સમીકરણ શું થશે, EV/2πr. ક્લિયર? ભાઈ આ તમારા બધા જ સૂત્રો થયા ચેપ્ટરના.